બધા મિત્રોને જાજા દિવસના જય શ્રી કૃષ્ણ. હમણાં 4-5 દિવસથી આપણે લગ્નમાં હતા. લગ્ન પૂરા થઈ ગયા ને હવે આપણે ગામડે રજા છે આજે, તો રોકાઈ ગયા. ચાલો હું તમને હવે મેળી ઉપર સવારનું વાતાવરણ બતાવું. શુભ સવાર છે ને, બાકી મસ્ત વાતાવરણ. ઠંડો ઠંડો પવન, સવારમાં ઠંડો ઠંડો પવન. ઉનાળા જેવું લાગતું જ નથી. અત્યારે તો એમ જ હોય ને, સવારમાં લાગે 10 વાગ્યા સુધી. ખાટલા નાખીને ઉતારે તો એમ મજા આવે. હવે ગામડામાં જો નરિયાવાળા મકાને જોવા નથી મળતા. ગૌશાળા જો ગૌશાળા, આપણા ગામની ગૌશાળા. ગૌશાળામાં ગાયું દેખાય કે નહીં? મોટી બધી છે એમ તો. જો આમાં 200-300 ગાયું હમાઈ જાય, એવડું મોટું છે. ગાયું તો આમ ચરવા ગઈ છે. ચરવા ના જાય, અહીંયા લીમડા માટે. હા, જો આ રહી લીમડા હે ને બાજુમાં. અહીંયા લીમડા ઉનાળામાં બપોર સુધી બાંધતી હોય. બાંધે તો નહીં, છૂટી જ હોય. ઠંડા પવન. ગમાણ ચોખ્ખું તો જો કેટલું મસ્ત છે. ચોખ્ખાઈ અત્યારે ગાયું જાય ને પછી અહીંયા ચોખ્ખું કરાય, પછી આ બધું સાફ કરી નાખે. ગમાણ કેવી ચોખ્ખી છે. આ નીણ ભરવાનું. આ શેની મૂર્તિ છે? કૃષ્ણ, રાધા કૃષ્ણ. કેવા સરસ મસ્ત છે. નીચે ચાકડો પડ્યો જો. ઈ ઓલા આપણે લગ્નમાં જોઈએ ને વધાવે ઈ. વાહ, કૃષ્ણ ભગવાન. ગિરિરાજ પર્વત ઉપાડ્યો. ગિરિરાજ આપણે ગૌશાળા ઘણું સરસ છે. બનાવ્યું બાકી મસ્ત. સરસ. ગોવર્ધન. આ પાછી આ સાઈડમાં છે આ બધું ઓલી. હા, ગમાણ વધારાની ગમાણ બધી. આ ટ્રેક્ટર આવ્યું જો નીણનો લીલું. ચારો નાખે છે ગાયુંને અટાણે લીલું જડે ઉનાળે એટલે કાંઈ ના જોઈએ. હાલો ઓલા માજીને પૂછો. કેમ છે? સારું છે ને? હા, ભગવાનની કામ કરીએ ગાયુંની સેવા. હું ગયો એ જ ઉત્તમ છે, બીજું કાંઈ નથી હો. હા, ગાયું જુઓ દોડી. ટ્રેક્ટરનો અવાજ સાંભળીને દોડે. સવારે આવીને 2 ટાઈમ નાખ્યો. જો બિચારા કેવું. અત્યારે લીલું ક્યાંથી ગાયું ને, રોજ કોક નાખતા જ હોય. લીલો ચારો નાખે તો ખાવા આવે બધા. કાયમી હો, કાયમી હોય ને. કાયમી. જો છાંયો અડધો તડકો તોય મજા આવે. બધા બધી નથી કરતી કા. ઊંધી નાખે અડધું. આ ખાઈ એનાથી બગડે જાજુ. પછી ભેગું કરવું તો ખરા ને બધું. તો થોડું જ નાખ્યું. આ ઓફિસ છે ગૌશાળાની. અહીંયા કંઈ લખાવવું હોય ને તો લખાવી શકાય. હા, કેટલી ગાયો હોય છે? પહોંચ આપે ને 65 જેટલી હોય છે. આપણું ગામ, આપણો ચોક. કેવું શાંત વાતાવરણ છે. આપણો દરબારગઢ. જૂનવાણી રાજાશાહી વખતનો. આ બાબા મંડળ ચોકમાં બેઠું હોય. આપણે પણ રાતે અહીં જઈએ હો બેહવા બાબા પાસે. ચાલો મિત્રો, બપોરા કરવા. ગામડાના બપોરા. તો શું બનાવ્યું? તુરિયાનું શાક છે, પછી ખાખડી છે, મરચાં, રોટલી, મરચાંનો સંભારો છે, અને આ ખીર.
અને આ છાસ શીતળા મંદિર જમીન પર બહાર આવો જમીન ભર બહાર આવો તો ટાઈમ ના હોય બપોરે પણ અહીં બેસવાની મજા આવે ને પછી પાછું આપણે અહીં જે ભેગું કરવાનું હોય સરસ મંદિર ફૂલ ઝાડવાય મસ્ત હે શીતળા મંદિરે બપોર વિચારે બેસવાની બહુ મજા આવે તો છોકરાઓની ચકેડી ઘણું છે હિંચકા ને લસરપટ્ટી ને આ લસરપટ્ટી છે આ ભાભલાઓને બેસવાનું બપોર વિચારે જો અહીં બેઠા હોય ને શાંતિથી ભારી મજા આવે મજા આવે અત્યારે કોઈ પબ્લિક તો ના હોય તો હિંચકા છે ને મોટા હિંચકા છે મારા જેવા મોટા હિંચકા આ બાજુમાં તોલ વાવ્યા આપણું મંદિર આ મંદિર કેમ છે બાકી અત્યારે તો પૂજારી કોઈ ના હોય અત્યારે બપોર વિચારે કોઈ ના હોય અહીંયા રૂમ છે પાણીનું બરફ આ વડલો હે વડલાનો ઓટો હે પ્રતિકોર બનાવ્યો અહીં ચેર તો ખુરશી તો કે પ્રતિકોર ખુરશી હે આ ચબૂતરો વાતાવરણ મજા આવી બપોરે એવું નથી લાગતું ઠંડક રહી અહીંયા મસ્ત છે ને મંદિર બાકી આવો આ આપણું મંદિર મસ્ત મંદિર છે ચાલો મિત્રો આજે આપણે રોંઢડી કરી લઈ રોંઢડીમાં આજે છે ભગવાનનો પ્રસાદ એકાદ બે ઢેપલી ખાઈ લઈ એટલે આપણું હાલી ગયું સાંજનું વાતાવરણ તો જો સાંજ સમી સાંજ સમી સાંજ ચાલો હવે ઘર ભેગા થાવ બાય બાય ટાટા